સોમાભા પણ મને સાથ પીવા જા ગરમ એમ છે એમ કહું એટલે પણ ગરમ ભાઈ રે લૂસું બાળે એવી છે સાથ હું આ તારમાં મોઢું બગાડે બગાડે જ તેને એ સંડાસ જવા બહાર જવું પડે અહીંયા સંડાસ બાથરૂમ કર્યું પણ એમાં ભંગાર ભર્યો ઈ હું કામનું પણ ભંગાર અને ઈ આપણે વેચ આવે એટલે બાથરૂમ પછી કરી નાખશું આ સણી તો નાખ્યા છે આપણે પણ વેત ક્યારે આવશે 2 વર્ષથી તો એમનેમ કયો છો વેત આવશે એવું નથી આપણી પાસે અત્યારે પૈસા નથી અને આપણે તને ખબર તો છે કે બાથરૂમ તૈયાર થઈ ગયા છે પણ સોસ કુવો ગાળવાનું બાકી છે તે એમાં વળી કેટલા પૈસા થાય પૈસા તો થાય જ ને સોસ કુવો ગાળવાનો મજૂર કરવાનો ઈને બધું સણે ને બધું કમ્પ્લીટ તો કરવું ને ઈ વાત હાશી મજૂર ન કરો તો એમાં ક્યાં વાંધો છે તમને સણતા તો થોડું ઘણું આવડે જ છે ને આ તે સણી હું દઉં જો તરીકમ આમ પીડ્યો જાજો અહીંયા ખાડો મૈન કરવા જા મને ક્યાં આવડે કા તો તરત બળ પડે છે ખાડો કરવાનું કહુતા હારું તે પૂછી જોજો કોકને એવું લાગે તો આજ ને આજ જ કરાવી દેજો આજના જેમ તું કેમ ન થાય વાર લાગે ને એ હારું શું હારું ભોગવા તો દેતા નથી એકે વાતમાં પણ શું તને કાઈ કહું છું એમાં શું પોગવાની વાત જ આવે દરરોજ સવારમાં ઉઠીને બહાર જવાનું થાકી ગઈ હું તો હાલી ઠેઠ 1 કિલોમીટર જવાનું પાછું આ વાંધો ને હાલે લપ નહીં તું જો આપણે ઓલો આપણા ગામનો સોમલો રહ્યો ને ઈ આપણે બધે જાય છે અને હું સોમલાને પૂછ જોઉં જો નવરો હોય તો એને બોલાવી અને કેવી કે ભાઈ તું સોસ કુવો અમને ગાળ દે યા તો હા સોમો આમાં પછી કેટલા સોમા હોય હા ઈ હાસુ હાલો અલ્યા સોમા ક્યાં છો કોનો અલ્યા ભલા મને ત્યાં કરી કેવાય ને એટલે મારે આ એક સોસ કુવો ગાળવાનો મેહુલભાઈ કયા ઓલે વાંગત્રા વાળા એટલે ભલા મારે ઈ જ કામ હતું સોસ કુવા એટલે ઓલા બાથરૂમ બધા કમ્પ્લીટ કરીને મૂક્યા હતા ને પછી કઈ વ્યાય થતો નહીં થાય અત્યારે કઈક થોડાક છૂટા પીડ્યા છે મેં કીધા સોસ કુવો કરાવી નાખું એટલે રાખવી છે એમ નહીં મારે તાત્કાલિક કરવો છે એટલે અરે રાતે નહીં મારે તમ તાર 5 રૂપિયા વધીને લઈ લીજો જો મારે જો અત્યારે આવો તો અત્યારે જ ચાલુ કરાવો હા તો મારે અત્યારે જરૂર છે હો પણ એટલે તો અત્યારે આવો એમ હા તે લેતા આવજો જો અહીંયા તરીકમ ને એવું મારે બધું વાડીએ પીડ્યું હે અને તરીકમ ને પાવડો ને એવું લેતા આવો અને હું આ ઘરે જ જાઉં તો હાલો હું તમને સીંધી દઉં હા તે આવો હાલો આવી છે ને હા એમાં એમ હતું ઓલા મેહુલભાઈ નો સોસ કુવો ગાળે છે એ કઈક બે કુવા રાખ્યા છે પણ મેં કીધું મારો કુવો પેલા કહી દે હા આપણે તાત્કાલિક જ જોવે કામ હા એમ ના એ મેહુલિયાને કાંઈ તડામાય નથી તમે આપણે તડામાય જ છે હા એમ એટલે એ જો આગળ સોમલો આવે ને એટલે આપણે એને સીન દેવી ક્યાં રાખશું ક્યાં સોસ કુવો આય તારા બાપ આંગણામાં રખાય અમે આયની દીકરી થતી અમે તો ક્યાં રાખશું આમ કે સાઈડમાં રખાય હા તો જેમ કરો એમ ને બીજું શું હોય કા જંભાઈ લ્યા તો આવી હોત ગયો સોમલો આમાં શું વારના ધર્મના કામમાં હા રામ તો તું આ મેહુલિયા ઘરે દઈશું હું હાલો આવતો બરોબર તમારો ફોન આવ્યો છે હા એટલે તરીકમય પણ મોટો હાવડા જેવો છે હો આ તો ફાળ નાખે ભલામણા જમીન બધી હાથ હોય પણ આમ જો ને કેવડો નાખ્યો આ તો આ મોટો હોય ને તો ક્યાડ ઓછી દુખે ના ઈ વાત હાચી કેર તો દુખવી જ ન પડે હા હવે તે આપણે હે ને તમે કુવાના કેટલા લ્યો કુવાના લે ફૂટ ના 1000 રૂપિયા એટલે આના એટલા બધા નો હોય આ સોસ કુવો છે
100 ગમી હોય એટલે ગાળવો જ ખરો એમ નામ થોડો થઈ જાય. તોય કઈક 1000 રૂપિયા નો હોય ભલા તમારા બે ઓછા લઈશું બીજું શું. આ એમ કઈક માપે માપે હાલો હું તમને સીન દઉં હા અને મને એક સોસ કૂવો બનાવી. કેટલા ફૂટ કરો? એ તો ઊંડો જ કરવો પડે ને. હા આ એમાં કઈ આપણે ગરાણું ભરવાનું નથી. એમાં શું ભરવાનું હોય તમને ખબર છે એટલે ઊંડું જ કરવું પડે. નકર ઉપર કુવા હોય પછી ઉભરાય જાય બીજું કાંઈ નહીં. ના ના આપણે ઊંડો જ રાખવાનો છે, ઉભરાવા ક્યાં દેવાનું. હા નકર શું છે તમારે મોટું ઘર હોય ને કોઈ રાજુ કુટુંબ હોય ને હા કુવો ઉભરાય પછી. ના ના જાજુ કુટુંબ તો નથી, અમે બે જ હોય બરોબર. તો અને 3 મારા છોકરીઓ છે એને લગ્ન કરી દીધા હા અને છોકરા 2 છે પણ ઈ તો રાજકોટ બધા 2 નોકરીએ અને ઈ કઈક સારું ટાણું હોય ત્યારે ત્યાં આવે નકર ઈવડા ઓછા આવે. અને બીજા બારખલ્યા ને આપણે કઈ એમાં સંડાસ જવા દેવાના નહીં. મહેમાન ને જવા દેવા પડે ને. પણ મહેમાન ઈ ક્યારેક જ હોય અને એમ કઈ ક્યારેક આવે એમ કઈ થોડો ઉભરાઈ જાય. હા હા 12 મહિને એકવાર મહેમાન આ આવતા હોય. તમારા ઘરના હે? એ મારા જ ઘરના છે ને, તમને શું લાગે? મને તો ફેર લાગે એટલે તો. ઘેર શું લાગે? મારા જ ઘરના. તો ઉંબરમાં કેમ બેન આમે એમ છે? કેમ? બેન નાના ને તમે ઉંબર થોડીક વધારે દેખાય એટલે તો. ના ના એ મારી ઉંમર જોયામાં જ એવડે. હા મારી ઉંમર ઓમ 30 વર્ષની જ છે. એટલે પૈણા તક આમ ઘર કિલ લાયા ના ભાઈ ના, 4 ફેરા ફેર્યો છે. હતા. મેં આરામ તો સાંભળ્યું તે ફેરા કેદી ફેર્યા એલિયા ભલા મને તે તું ક્યાં રહેસ તું? કા શું ક્યાં રહે છે? એ હું આન કેતી થી હું હિરોઈન જેવી લાગુ એમ. હા એમ. એટલે બાય એમ ગોતી. હવે ઈ બાઈ જે કાંઈ હોય તું જે કામે આવ્યો ઈ કામની વાત. આ તે વાંધો નહીં, હું ગાળ નાખું કુવો બીજું શું. એટલે ગાળે નહીં, ઈ મારે સીંધવા પડશે ને ક્યાં આ તો કરે. ક્યાં ગાળો તમે નિશાન કરી દો. ક્યાં તટલા ફળિયામ કાંઈ વાંસરીમ નથી ગાળવાનું. એટલે પણ તમારે નિશાન તો કરવું પડે ને હા. આ જગ્યાએ ગાળવાનો. કરી દો હાલો હા. હાલો હાલો આ. અહીંયા રાખવી આપણે અહીંયા. કોઈ વાંધો નહીં. આ નો હાલે. હાલે ને આ હું મકાન થી થોડુંક શેતું હોય ને હારું. છેટું હોય તો એમ કે એનો ભેજ ઓછો લાગે. હા એમ ઈ તો આપણે હે ને તો અહીં પાઇપ દાંત દીશું અહીં રાખવી અહીં. હા તે વાંધો નહીં. જો આમ આમ સોરસ કરવાનો છો. ઓરો 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 થોડો ઓરસ લે આ ચાલ લે. એટલે પણ તમે બરાબર હવે હું લીટો તમને દે દઉં એટલે ખબર પડે. કેવડો રાખવો? બા હાવડો ઘણો. આવડો નહીં, થોડોક મોટો રખાય. હે પછી કેમ બધા મહેમાન આપણા ઘોડે ટીટ માકડા નો આવે, અમુક પાછા જાડિયા આવે. એલા. હા, હે તે મહેમાન ને શું તમારે આવા નાખવા છે? ના ના નાખવા નહીં. ના ના બા આવડું હવે. આ તમારે ઘરના થાવ લોસ નહીં લાગે છે. એટલે એમ નો કે ભાઈ પણ એ આ બસ આવડો જ કરે હતો. આ કેમ થાય છે? રેડ જ થાય ને હવે શું હાલે ને હાલે ખરાખર. હજારો માણા આમાં ભલે સંડાસ જાતું. હા અરે 2000 ભલે જઈ જાય તમારે શું જાય? એટલા બધા જવા જ નથી દેવા. ના આ તો કહું છું એમ. ગામના ન લાવવાના નહીં. ગામ ના શું આવે તમારે ઘરે ખાવો છે? આવો નહીં, અમારે તો ડેલો કરવાનો છે. ઈ આ છે તો ઝાપલો ઉઘાડે વી આવે કે હાલો બહાર જતા. હા હા, ઈ નથી કરવાની આપણે. હા હાલ તું આ ચાલુ કર હાલ. ચાલુ ને આ તમારે ઘરના મૂકો આ ચા પાણી બનાવે હારે હારે ઘુમાવો હોય. લે મારા દીકરાનો હજી તો આ એટલે ટોસો ઈ નથી કર્યો અને કે સા પાણી બનાવો. તો પછી એમ નો કામ થાય. ચા પાણી લાવો તીકડ હાલે. પણ પેલા થોડું કામ કરો પછી સા બનાવવા જાવ ને નહીં. હા નકર એક કામ કરીને ભાઈ 2 ડાળે મેક દે. હા એક ડાળે ઈ પીવે, એક હું પીવું. પછી હું નહીં જાવો. હા ભાઈ અત્યારે કહું એટલું તો કર તું. એ હા હાલ હાલ સા આવી જાય કર જાય ચાલુ. આ કરી જો જમભાઈ. એટલે તે ઘા માર્યો તો અમાર એમ નામ નો ખોદે તમારું ફળે જ કઠણ ભારે એમ. આઠે તડકો આવ્યો. એ ન્યા આવે ઠડકો. તે ઈ મત કરવું પડે. તો બધા આ કઠણ હોય ભલા મળ્યો આવે હાફી જાય આમાં થોડો ખાવાનો હોય. હા તો હાલો લે 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 લે. તમે કાંઈ એમ કરવા માંડ્યા? પણ મેં કે તારે ખાલી ટોસો જ કરવાનો. હા કેમ હું કરું?
મારા હાથમાં છે ને તમે એવું કરો એ પણ ખોટું ઓલું મેં કે તારે બે નો એવું કરવું એટલે હવે જામભાઈ છે ને ખોદાઈ ગયું ઘણું થોડુંક ગાળ કાઢી નાખો હા હા ઈ તો હાલો હા ઠેક ઝાપે ઉભા છો અરે મારે ઓલો સોમો અહીંયા સોસ કુવો ગાળવા આવ્યો છે તો આ ઊભો છો આ વાંધો ને હાલો અહીંયા ઝાપે ઉભે રહે હું આવું હાલો એ સોમા તું ગાળવા મંડી મારે ઓલે એક મહેમાન આવે ઝાપે હું આવું કોણ મહેમાન આવ્યું? આવું તરત તમારે ઘરે મહેમાન આવ્યા? એ લ્યો સોમાભાઈ ચા. લ્યો સોમાભાઈ સા ક્યારનું આમ તલબ થઈ જ સા ની બે અવાજ કોક ના નહીં તમારું ઉધડું રાખેલું. હા, લ્યો. આ તમારે ગરણી મજે ભૂકી આવે છે ઝીણી ઝીણી. હા ઈ તો કારે કેવું થાય. ક્યારેક નહીં લઈ લેવાય નવી ગણીઓ. અરે કેટલી પડી છે, 2-3 પડી ગણ્યું. 2-3 પડે આવી ઝીણી ભૂકી નું આવી જોવે. ઈ તો કારેક કારેક આવે ન્યા. શું ક્યારેક ક્યારેક આવે? સોમાભાઈ પણ મને સાત પીવા જા ગરમ એમ છે એમ કહું. એટલે પણ ગરમ ભાઈ મૂછું બાળે એવી છે સાત. બહુ ગરમ ભૂકી અડધી ભેગી નાખી દે. શું કેતા? હા આ તમાર ભાઈ કેન પાગ્યા? ઈ કોક નો ફોન આવ્યો તો કે હમણાં આવું એમ કેતા મને. કોનો વળી ફોન આવ્યો છે? હવે ઈ મને બધી થોડે ખબર હોય. તમે મને પૂછો કોનો આવ્યો છે ને ફલાણો શું છે. હું શું એનો ધણી છો? એલા હું તમને નથી કેતી, તો હું એકલી એકલી બોલું. એકલું આ મને હા બોલતા બોલો. તમારે તમારા ધણીની ધ્યાન રાખ્યું તો અમને પૂછો તો. સારું કામ કરવા અમે માંડો. આલ્યા ખાલી કૂવો રાખ્યો કે અમને પૂછો માંડ્યા ઈ ક્યાં ગયા છે ને ફલાણું શું છે. એ હારું હાલો નહીં પૂછું. હા ભાઈ પૂછ્યું છે મને આવી બાઈ વાયરે વાત જ ન કરું હું કોઈ દી. હારું કામ કરવા માંડો. ઈ અમે ઉધડું રાખેલું એમાં તમારા શું છે? હવે જામ ભાઈ નહીં આવે લે હું સાલું કીધું.